તો આજે સવારે વહેલા રેડી થઈ ગયા, કારણ કે આપણે જવાનું હતું માદરે વતન, એટલે કે જવાનું હતું આપણા ગામડે ને આપણે ફેમિલી સાથે કાર લઈને નીકળી ગયા ગામડે જવા માટે સફરની મજા માણતા માણતા. ત્યારબાદ ત્યાં પહોંચીને આપણે કરી લીધા ભગવાનના દર્શન. અને ભાઈ આપણા ગામડાના મકાન આગળ સરસ મજાના છોડવા વાવેલા હતા, જે જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. અને ત્યારબાદ ભાઈ બપોરે આપણે ઘરે પાછા આવવા માટે નીકળી. ગામના રસ્તા તો ભાઈ એકદમ સુમસામ હતા અને ગરમી કે આજ તો મારો વારો છે. અને ત્યારબાદ ભાઈ આપણે રસ્તામાં ઊભા રહી ગયા, કારણ કે આપણને લાગી હતી જોરદાર તરસ, એટલે પી લીધું કોલ્ડ ડ્રિંક. અને ત્યારબાદ ભાઈ આપણે રેસ્ટોરન્ટ પહોંચી ગયા જમવા માટે. ત્યાં આપણને ડુંગળી આપવામાં આવી સૌથી પહેલાં, ત્યારબાદ આપી દીધું સરસ મજાનું અથાણું. અને ભાઈ અથાણું જોઈને કોને કોને મોઢામાં પાણી આવી ગયું હોય તે અવશ્ય જણાવજો. અને ત્યારબાદ ભાઈ આપણે છાશની અંદર જાત જાતના ભાતના મસાલા નાખીને એની અંદર નાખી દીધી એક ચમચી, અને ચમચી નાખીને ગર 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 હલાવીને છાશ મિક્સ કરી દીધી. અને ત્યારબાદ ભાઈ આપણે શાંતિથી ગુટે ગુટે છાશની મજા લેવા લાગ્યા. અને ભાઈ એકદમ રિફ્રેશિંગ છાશ હતી. અને ત્યારબાદ ભાઈ ડુંગળી પર મસાલા નાખીને એની પર લીંબુ નાખીને સલાડ તૈયાર કરી દીધું. તમારા ગ્રુપમાં જો કોઈને આવું સલાડ તૈયાર કરવાની ટેવ હોય તો એનું કોમેન્ટમાં નામ અવશ્ય જણાવજો. ત્યારબાદ ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે પનીર બટર મસાલા, અને એની સાથે ભાઈ આપણે મંગાવી લીધા હતા સરસ મજાના કુલચા. અને પછી લઈ લીધો એનો બાઇટ, અને ભાઈ હા એક નંબર હતું. ને ભાઈ પંજાબી સાથે જો ડુંગળી ના ખાવ તો ભાઈ એનો કોઈ મતલબ જ નથી. ત્યારબાદ ભાઈ આપણે મંગાવી લીધો સરસ મજાનો વેજ પુલાવ, ને એમાંથી જોઈ લો ખતરનાક વરાળ નીકળી રહી હતી, એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યો હતો. ત્યારબાદ આપણે કરી લીધો એનો ટેસ્ટ, તો ભાઈ સ્વાદ એકદમ સારો હતો, સહેજ પણ સ્પાઇસી નહોતો, ખાઈ શકાય તેવો હતો. અને ત્યારબાદ ભાઈ બપોરે આપણે ઘરે આવ્યા એટલે પાછી લાગી ગઈ ભૂખ, એટલે ભાઈ આપણે લઈને બેસી ગયા સેન્ડવિચ ઢોકળા, અને ભાઈ ચટણીની અંદર ઢોકળું ડૂબેડું દીધું. અને પછી લઈ લીધો એનો બાઇટ, ને ભાઈ હા મજા આવી ગઈ. ત્યારબાદ ભાઈ રાત્રે આપણે પહોંચી ગયા આપણા મિત્રના સિસ્ટરના ઘરે, થોડું કામ હતું અને ધાબે બેસી ગયા. અને ધાબે ભાઈ અમારા ભાવેશભાઈને ભૂખ લાગી, એટલે એમના માટે ભાઈ આપણે એમને લાડુ આપી દીધા ખાવા માટે. ભાઈ ભાવેશભાઈ તો મોજ માણી રહ્યા હતા લાડુ ખાવાની, ને આપણને પણ ઓફર કર્યો લાડુ ખાવા માટે. તો આપણે ભગવાનના પ્રસાદની જેમ થોડો લાડુ લઈ લીધો અને ટેસ્ટ કરી લીધો. જેવા આપણે ટેસ્ટ કરતા હતા એટલે ભાવેશભાઈ વચ્ચે હળિયો કરવાનું ચાલુ કર્યું, ને એમણે વચ્ચે લાવી દીધો અંગૂઠો. ત્યારબાદ ભાઈ આપણે રાત્રે નીકળી ગયા ઘરે આવવા માટે, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું અને રસ્તામાં લાગી તરસ, એટલે ભાઈ આપણે ગોલી સોડા પીવા ઊભા રહી ગયા અને એમાંથી લખોટી કાઢીને રમવા લાગ્યા. આવી હરકત કોણે કોણે કરી છે તે કમેન્ટમાં અવશ્ય જણાવજો. મળે નવા વ્લોગમાં, આવજો, ટાટા, બાય બાય.